આજે સુમરાસર શેખ જિલ્લા પંચાયત સીટ અને ઢોરી તાલુકા પંચાયત સીટનો ડોર ટુ ડોર જ્યારે આજે પ્રવાસ ચાલી રહ્યું છે ત્યારે અમે ઘર ઘર જઈ રહ્યા છીએ અને જે વિકાસની ગાથા છે એ લોકો જોડે લઈ રહ્યા છે। લોકો ખૂબ ઉત્સાહ છે, ખૂબ આનંદ છે, લોકો ખૂબ મતદાન ભારતીય જનતા પાર્ટી તરફથી કરશે એવો અમને પ્રતિસાદ મળી રહ્યો છે। અમારા ગામમાં તો વિકાસની વાત કરીને તો ગણી ના શકાય એટલા બધા છેલ્લા 10 વર્ષમાં ખૂબ કામો થયા છે। પાણી છે, રસ્તાઓ છે અને નોન પ્લાન રસ્તાઓ પણ ખૂબ થયા છે। ચાલુ વર્ષમાં સરકારશ્રી દ્વારા પ્રધાનમંત્રી ગામ સડક યોજના છે એમાં પણ સરકારશ્રી દ્વારા 5 કરોડના રસ્તા મંજૂર થયા છે, જે ટૂંક સમયમાં એના ટેન્ડર પ્રક્રિયા થશે અને કામો પણ શરૂ થઈ જશે। અને બીજું કે અમારી દુધઈ સબ બ્રાન્ચ કેનાલ છે એનું પણ હાલે કામ ખૂબ ચાલુ છે। જે નોર્ધન લિંકથી જે નર્મદાનું પાણી જે રુદ્રમાતામાં ભરાવાનું છે તે 2027માં ભરાઈ જશે, ત્યારે જે અમારો પાણીનો પ્રશ્ન છે એ પણ હલ થઈ જશે। તાલુકા પંચાયતના ઉમેદવાર બેન શ્રી વેજીબેન છે, એમણે અગાઉ પણ 5 વર્ષ સરપંચમાં પણ રહી ચૂકેલા છે। બેન ખૂબ સરળ સ્વભાવના, શાંત છે, લોકો એનાથી ખૂબ ખુશ છે। એવા જ રાજેશ કાગી જિલ્લા પંચાયતના ઉમેદવાર છે, જેની નીચે 4 સીટો આવે છે, ઝુરા, સોમરાસર શેખ, ઢોરી અને લોડાઈ સીટ। એ પણ સરળ અને જુવાન ઉમેદવાર છે, શિક્ષિત ઉમેદવાર છે, જુવા વર્ગ છે, ખૂબ લોકોના કામ કરશે એવું અમને લાગે છે। મતદારોને અમે એ અપીલ કરશું કે ભારતીય જનતા પાર્ટીનો ખૂબ મોટો વિકાસ છે અને અમારા ગામમાં વેટેનરી કોલેજ પણ બનેલી છે। એ કોલેજવાળાએ અમારું પશુપાલનનો ધંધો અહીંયા ખૂબ છે। મારા ખ્યાલથી 10,000 પશુઓ ઢોરી ગામમાં છે, એ લોકોએ દત્તક લીધું છે અને દર અઠવાડિયે એ લોકો આવે છે। એવા નાના મોટા ખૂબ કામો થયા છે, જે અગણિત કામો છે। બીજું છે કે ગૌશાળામાં જે ગાયો છે એને પણ રાજ્ય સરકાર દ્વારા જે સબસિડી આપવામાં આવે છે એનાથી પણ લોકો ખૂબ ખુશ છે અને સરકારના ખૂબ કામો, વિધવા સહાય હોય, આવા કિસાન અવાજ નિધિ હોય, એવા ખૂબ કામો થાય છે, લોકો ખૂબ ખુશ છે। દેવકરણ જીવાભાઈ આહિર, ગામ ઢોરી। આજે અમે ઢોરી ગામે ડોર ટુ ડોરનો પ્રવાસનો કાર્યક્રમ હતો, એમાં લોકો તરફથી ખૂબ જ ઉત્સાહ મળી રહ્યો છે। અમારા જિલ્લા પંચાયતના ઉમેદવાર રાજેશભાઈ કાગી અને ઢોરી તાલુકા પંચાયત સીટના ઉમેદવાર વેજીબેન ચારને બહોળો પ્રતિસાદ મળ્યો છે અને વિજય નિશ્ચિત છે અને લોકો ભારતીય જનતા પાર્ટી તરફનું મતદાન થાય એ માટે અમે અપીલ કરી રહ્યા છીએ। મુખ્ય અમારો જે વિસ્તાર છે પશુપાલન અને ખેતી આધારિત, એના માટે રાજ્ય સરકારે રુદ્રમાતા ડેમને જે ભરવાની યોજના છે પાઇપલાઇન દ્વારા, આગામી 2027 સુધીનું ગુજરાત સરકારનો ટાર્ગેટ છે કે રુદ્રમાતા ડેમ કાયમી નર્મદાના પાણીથી ભરાય। જો આ વિસ્તારમાં 2 વર્ષ પહેલા 6,700 એકર જેવી વધારાની કમાન્ડ મંજૂર થઈ છે। એ વિસ્તાર જો ડેમમાં કાયમી પાણી હોય તો જે દેશની માન્ય નરેન્દ્ર મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે ખેડૂતોની આવક બમણી કરવાનું, તે સપનું આપણે જો પાણી હશે તો એ 100% ખેડૂતોની આવક બમણી થશે। માલધારીઓમાં વાત કરીએ તો ખેડૂતોને અને માલધારીઓને જે મુખ્ય છે દૂધનો જે સરહદ ડેરી છે એ સારા ભાવ આપે છે અને એમને બોનસ પણ સારી રીતે આપે છે। તેનાથી લોકોનો આર્થિક વિકાસ સારો થયો છે। અને વાત કરીએ કે હમણાં જ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપણે વેટરનરી કોલેજ જે ભુજ મધ્યે નવી મંજૂર કરી છે, તો એના અનુગામી આ ઢોરી ગામે એ કોલેજે આ ઢોરી ગામ દત્તક લીધું છે। તો દર અઠવાડિયે એમની એમ્બ્યુલન્સ આપણે અહીંયા માલધારીઓ માટે, માલ માટે એ સેવામાં આવી રહી છે। ત્યારે તો ખૂબ જ સારો માહોલ હતો। માન્ય શ્રી શિક્ષણ અને ઉચ્ચ ટેકનિકલ વિભાગના મંત્રી શ્રી ત્રિકમભાઈ સાંઘા સાહેબે જે એમણે વાત કરી કે લોકોની જરૂરિયાત શું છે એમ, તો એમણે વાત કરી કે એક વેટરનરી કોલેજ આપણે આપી છે, વધારાની પોલિટેકનિક જે ટેકનિકલ બાબતમાં જે અભ્યાસ મળી રહે એના માટે પોલિટેકનિક કોલેજ બી આ કચ્છમાં નવી મંજૂર થઈ છે। તો એનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકોનો ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે ભાજપ તરફી। ઢોરી ગામોનો મતદારોનું મૂળ તો એવું છે કે જે વિકાસની જ વાત છે કે ભારતીય જનતા પાર્ટીની જ્યારે સરકાર છેલ્લા 20 વર્ષથી ગુજરાતમાં ચાલી રહી છે તો વિકાસ ખૂબ સારો થયો છે। સ્થાનિક રોડ રસ્તાનો પ્રશ્ન હોય કે નોન પ્લાનિંગ રસ્તા પણ દરેક વાડી વિસ્તારમાં બની ગયા છે। પાણીનો પ્રશ્ન છે એ આગામી 2027 સુધીમાં નર્મદાનું પાણી ડેમથી ભરાશે અને વિશેષમાં આ જે નવી
આપણે નર્મદાની કેનાલ જે બની રહી છે એનાથી ખેડૂતોને ખૂબ સારો ફાયદો થશે.